હેલો બચ્ચા વર્લ્ડી, કેમ છો? મજામાં બધાય? ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, બધાના તબિયત પાણી સારા હશે? ટેક્સ્ટ બુકમાં બાકીના જે દાખલા છે હાફ લાઈફના અને એવરેજ લાઈફના એ આપણે જોઈએ. એક બે વધારાના કરાવીશ અને પછી જો ટાઈમ વધે તો આપણે ન્યુક્લિયર ઉર્જા વિશે થોડું ઘણું ડિસ્કશન કરીશું. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે 8મો દાખલો ગણેલો. હવે આગળ વાયર વિટેડ આવી ગયો. ચાલો ચાલો ચાલો, જો પેલા એક મસ્ત મજાના કન્સેપ્ટ વાળો દાખલો ગણાવું, પછી આપણે 9મો દાખલો ગણીએ સ્વાધ્યાયનો. ચાલો, શું કીધું છે? એક રેડિયોએક્ટિવ તત્વનો, રકમ લખજો, એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય 0.693 અવર છે. એક રેડિયોએક્ટિવ તત્વની હાફ લાઈફ 0.693 અવર એટલે કે કલાક. તેના 80% ન્યુક્લિયસનું વિભંજન થતા કેટલો સમય લાગે? ચાલો, શું કીધું? ડેલ્ટા એ ના આપ્યો છે 80%. ડેલ્ટા એન એટલે શું? તો કે 80%નું વિભંજન થવામાં કેટલો સમય લાગે? બે જ વસ્તુ આપી છે આપણને, હાફ લાઈફ આપી અને 80%નું વિભંજન થવામાં કેટલો સમય લાગે. હવે આનો મતલબ એમ કહેવાય 80%નું વિભંજન થયું એનો મતલબ શું? એનો મતલબ શું? 20% બાકી હશે. હા કે ના? 80%નું વિભંજન થયું એટલે કે 20% ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હશે. ચાલો, તો આપણે લખી શકીએ અહીં આપેલા તત્વનું 80% વિભંજન થયું હોવાથી અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા, ચાલો બચ્ચા વાળી કેટલી હશે? n બરાબર 20% ઓફ n0 હોય. હા કે ના? 20%નું 80%નું વિભંજન થયું છે એનો મતલબ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? 20% ઓફ n0. હા કે ના? તો બે વસ્તુ એકની એક કે નહીં? 80%નું વિભંજન થવા માટે લાગતો સમય કે 20% પરમાણુઓ અવિભંજિત હોય એનો સમય, બે એક જ જવાબ હોય, બે વસ્તુ એક જ કહેવાશે. રેડિયો એક્ટિવિટી નો ચરઘાતાંકીય નિયમ શું છે? હવે ન્યુક્લિયસની સંખ્યાના સંદર્ભમાં n બરાબર n0 e⁻λT. ચાલો, n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? 20% ઓફ n0 ઇઝ ઇક્વલ ટુ n0 e⁻λT. ચાલો, હવે હમણાં જ કીધું હતું ટકામાંથી સાદા સ્વરૂપમાં જવું હોય તો હમણાં એટલે આગલા લેક્ચરમાં 100 વડે તમારે ભાગવું પડે. એટલે તમે ટકામાંથી સાદા સ્વરૂપમાં જાઓ એટલે 100 વડે ભાગો એટલે આવે શું? 20/100 n0 બરાબર n0 e⁻λT.
આપણે થોડો સમય ગોતવાનો છે. n0 કેન્સલ તો આયા વધે હું 1/5 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો 1/5 આને નીચે લઈ લો એટલે e રેસ ટુ લેમ્બડા ટી પ્લસ થઈ જાય માઇનસ હોય આ અહીંયા એટલે e રેસ ટુ લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ 5. હવે બંને બાજુ ln લઈ લઈએ આપણે. બંને બાજુ ln લેતા તો શું થાય વાલા બાળકો? ln e રેસ ટુ લેમ્બડા ટી ટુ ધ બેઝ e સામે ln 5 ઘાતની ઘાત આગળ એટલે લેમ્બડા ટી ln e ટુ ધ બેઝ e અને ln 5 એટલે 2.303 ઇન્ટુ log 5. રેડી? ln e ટુ ધ બેઝ e એટલે 1. ચાલો આપણે તો શું જોઈએ છીએ? ટી. લેમ્બડા એટલે શું? 0.693 અપોન ટુ હાફ આ 1 આવે 2.303 ઇન્ટુ log 5 એટલે 0.6990 log 5 એટલે 0.6990 એ વસ્તુ તમારે આવશે. ચાલો ટી ગઈ ગયો તો કાંઈ રહ્યો ટી લખતા ભૂલાઈ ગયો પણ ટો હાફ એ કેટલો છે? 0.693 છે. તો 0.693 ના છેદમાં 0.693 કે નથી ખબર પડતી? 0.693 ના છેદમાં 0.693 ઇન્ટુ સ્મોલ ટી સામે 2.303 ઇન્ટુ 0.6990 નો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે જમણી બાજુનો 1.61. આ તો કેન્સલ થઈ ગયું કે ટી બરાબર 1.61 અવર. સિમ્પલ. તો આનો મિનિંગ શું બાળકો? જે તત્વની હાફ લાઈફ 0.693 અવર હોય ને એનો 80% જથ્થો ખાલી થવામાં કેટલો સમય લાગે? 1.61 કલાક અથવા તો 20% જથ્થો બાકી રહ્યો હશે ત્યારે કેટલો સમય હશે? 1.61 કલાક. ચાલો આગળ સ્વાધ્યાયનો 9મો જો. અને હજી વધારાના દાખલા કરાવું છું. ડે ટુ ડેમાં નહીં લખો તો ચાલશે હો ભાઈ. એડિશનલ જે સમ છે એ ડે ટુ ડેમાં ના લખો તો ચાલે. આ તો આગળ જતા એનો ઉપયોગ આવે એટલે સાથે સાથે કરાવી દઉં તો વાંધો ના આવે આપણે એટલા. જો સ્વાધ્યાયનો 9મો 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે 27 કોબાલ્ટ 16 નો જરૂરી જથ્થો કેટલો? અને 27 કોબાલ્ટ 16 નું અર્ધ આયુષ્ય સમય 5.3 વર્ષ છે. કેટલા વર્ષ છે? 5.3 વર્ષ. જો શું કીધું? 27 સ્વાધ્યાયનો 9મો 27 કોબાલ્ટ 16 ની હાફ લાઈફ તમને આપી. કેટલી આપી? 5.3 વર્ષ. એટલું યાદ રાખજો. આને તમે સેકન્ડમાં ફેરવો તો શું થાય?
1 વર્ષની સેકન્ડ મૂકવાની અને ગુણ્યા શું કરવાની 1 વર્ષની સેકન્ડ, તો યાદ જ રાખજો 3.16 ગુણ્યા 10⁷ એટલે આ સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર. આટલી એની શું હોય તો કે સેકન્ડ હોય, તો સેકન્ડમાં એની તમને શું મળી આ હાફ લાઈફ. હવે મારે શું કરવાનું છે, જો સિમ્પલ એટલું કીધું છે કે જ્યારે એની એક્ટિવિટી 8 મિલી ક્યુરી હોય ને, કેટલી હોય, અને 8 મિલી ક્યુરી એટલે 8 ગુણ્યા મિલી એટલે 10⁻³ થશે. મિલી એટલે કેટલું થશે 10⁻³ અને ક્યુરીની બદલે શું લખાય 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ, એટલે એને તમારે ફેરવવું પડે, ક્યુરીમાંથી તમારે વિભંજન પર સેકન્ડમાં આવવું પડે. મિલીની બદલે 10⁻³ અને ક્યુરીની બદલે આપણે કીધું તો 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ, એટલે આ થશે 8 ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻7 વિભંજન પર સેકન્ડ. આ સેકન્ડમાં આવી ગયું. કીધું જે શું પ્રશ્નમાં સરખું સમજો. આટલી એક્ટિવિટી હોય ત્યારે 27 કોબાલ્ટ 60 નો જથ્થો કેટલો મતલબ તમને એનું દળ પૂછ્યું છે કે કેટલા ગ્રામનો જથ્થો હોય, 27 કોબાલ્ટ 16 નો કેટલા ગ્રામ જથ્થો હશે કે જેથી કરીને એની એક્ટિવિટી કેટલી આવે 8 મિલી ક્યુરી આવે. કેટલી આવે એની એક્ટિવિટી 8 મિલી ક્યુરી. ચાલો આટલી વસ્તુ આપી છે, હાફ લાઈફ આપી, એક્ટિવિટી આપી. ઇનશોર્ટ પ્રશ્નમાં હજી કહું છું શું કીધું છે, કોબાલ્ટની એક્ટિવિટી જ્યારે 8 મિલી ક્યુરી હોય ને ત્યારે એનું દળ કેટલું, બરોબર. તો ચાલો હવે પ્રારંભિક એક્ટિવિટી કેટલી આપી છે એ કાંઈ ખબર નથી, પણ અત્યારની આપેલી છે એના ઉપરથી એનું દળ ફાઇન્ડ કરવાનું કીધું. અત્યારે એની એક્ટિવિટી 8 મિલી ક્યુરી છે તો અત્યારે એનું માસ કેટલું હશે જોવો જોઈએ શું થશે. રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટીનું સૂત્ર છે આપણે આગળ શું છે, I બરાબર લેમ્બડા n છે ને સૂત્ર, I બરાબર લેમ્બડા n આપણે જોયું હતું. R બરાબર લેમ્બડા n, R ને વિભંજનનો દરે કહેવાય અથવા તો એક્ટિવિટી કહેવાય, તો R લખો કે I લખો, બે એકનું એક. ચાલો તો I બરાબર લેમ્બડા n માટે I બરાબર લેમ્બડા એટલે શું 0.693 ના છેદમાં ટો હાફ ઇન્ટુ n. I છે ટો હાફ છે એટલે n મળે. n એટલે શું, કોબાલ્ટના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, પણ ક્યારે, જ્યારે એક્ટિવિટી 8 મિલી ક્યુરી હોય ત્યારે, કારણ કે અહીંયા હું 8 મિલી ક્યુરી મૂકીશ. n એટલે હું જ્યારે એક્ટિવિટી I હોય ને ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, તો ન્યુક્લિયસની સંખ્યા મળે એના ઉપરથી એનું દળ મળી જાય કેટલું હોય, કેવી રીતે હમણાં આપણે આગળ જોઈએ. ચાલો તો માટે n બરાબર I ઇન્ટુ ટો હાફ ના છેદમાં 0.693. ચાલો બધી વેલ્યુ મૂકો. I એટલે 8 ગુણ્યા 3.7 ગુણ્યા 10⁷ એને ગુણ્યા ટો હાફ કેટલો 5.3 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁷ આ કે ના, અને આખાના છેદમાં 0.693. આનું તમે સાદુરૂપ આપો ને એટલે એનની વેલ્યુ મળે 7.15 ગુણ્યા 10⁻17 સોરી 10⁻16. હવે આ હું આટલા ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હોય
મને તો દળ પૂછ્યું છે તો બસ દળ મળી જાય. શું થશે? આનો મતલબ જ્યારે I 8 મિલી ક્યુરી હોય ત્યારે આટલા ન્યુક્લિયસો અવિભંજિત હોય. તો એનું તમને દળ પૂછ્યું છે. 8 મિલી ક્યુરી હોય ત્યારે દળ કેટલું? પણ દળ કેટલું પણ ત્યારે કેટલા ન્યુક્લિયસ હજી જીવે છે? જીવે છે મતલબ ઉત્તેજિત અવસ્થામાં છે. આટલા ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે. તો ચાલો દળ કેવી રીતે મળશે? ચાલો કોબાલ્ટ માટે 27CO60 નો એટોમિક માસ કેટલું છે? 60 ગ્રામ પર મોલ. એનું મિનિંગ શું? જો 60 ગ્રામ કોબાલ્ટ હોય ને તો એમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 1 મોલ જેટલી હોય. 1 મોલ એટલે 6.023 ગુણ્યા 1023 ઘાત. એટલે 6.023 ગુણ્યા 1023 ઘાત ન્યુક્લિયસો જો ઉત્તેજિત અવસ્થામાં હોય ને તો એનું દળ 60 ગ્રામ હોય. તો મારે તો અત્યારે કેટલા ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં છે? 7.15 ગુણ્યા 1016 ઘાત. તો સિમ્પલ શું થશે? એટલે કે 6.023 ગુણ્યા 1023 ઘાત ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારનું દળ 60 ગ્રામ. તો અત્યારે તો કેટલા છે? 7.15 ગુણ્યા 10⁶ ઘાત માટે દળ કેટલું એ મને પૂછ્યું. જથ્થો એટલે દળ પૂછ્યું છે. ન્યુક્લિયસની સંખ્યા નથી પૂછી, પણ શું પૂછ્યું છે? જથ્થો. જથ્થો એટલે દળ. તો ચાલો m બરાબર ત્રિરાશિ માંડી આટલા એ આટલા તો આટલા એ કેટલું? તો એમને કરતા બનાવો તો આ આંકડો અહીંયા ગુણાકારમાં જાય. અને આ આંકડો અહીંયા છેદમાં આવે. તો દળ એટલે કે માસ. માસ તમને મળશે 7.123 ગુણ્યા 10⁻6 ગ્રામ. તો જ્યારે કોબાલ્ટની એક્ટિવિટી કોની એક્ટિવિટી? કોબાલ્ટની એક્ટિવિટી 8 મિલી ક્યુરી હશે ને બચ્ચા બાલ્ટી, તો ત્યારે એનો જથ્થો એટલે કે એનું દળ કેટલું હશે? 7.123 ગુણ્યા 10⁻6 ઘાત ગ્રામ. કેટલું હશે? 7.123 ગુણ્યા 10⁻6 ઘાત ગ્રામ. સમજાણું? એક કરાવું એક્સ્ટ્રા મસ્ત છે. જે અટકશો નહીં છોકરાઓ, તમે મોજ કરો. બધા દાખલા આવડી જાય એટલું તમને કરાવી દો. શું છે એમાં જુઓ. રેડિયો એક્ટિવ ડોઝ આપેલા દર્દીની નજીક
કાઉન્ટર લાવતા કોઈ એક ક્ષણે દર મિનિટે 1600 કાઉન્ટ નોંધે છે. કે સમજાણું નહીં આ કાઉન્ટ એટલે કેટલા ન્યુક્લિયસનું વિભંજન થાય છે એને કાઉન્ટ કહેવાય. અને દર્દી માટે વળી શું સાંભળ્યું જશે તમે, કેન્સર જ્યારે થયું હોય કેન્સર ત્યારે સેક થેરાપી આવે. શું થયું હોય કેન્સર થયું હોય ત્યારે સેક થેરાપી આવે. સેક થેરાપી એટલે શું? આ જ વસ્તુ, આ રેડિયોએક્ટિવ તત્વમાંથી બચાવવા માટે જે બધા ન્યુક્લિયસનું વિભંજન થાય ને જે વિકિરણ બહાર આવતા હોય ને એ હાઈલી એનરાઇઝ હોય. આપણે ખબર છે અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ, એ બધામાં આ જ વસ્તુ થાય. યુરેનિયમ, થોરિયમ, ઓક્ટેનિયમ જે બધા શું થાય ઉત્તેજિત અવસ્થામાં ધરાવસ્થામાં આવે એનર્જી છૂટી પડે તો આપણે ખબર છે કેટલું નુકસાન કરે. તો કેન્સરના જે કોષને બાળવા માટે એની સારવારમાં રેડિયોએક્ટિવ ડોઝ આપવામાં આવે એટલે એ વિકિરણોનો મારો ચલાવવામાં આવે. એને કારણે એ જે ગાંઠના સેલ હોય એ શું થઈ જાય? બળી જાય. તમે સાંભળ્યું હોય કેન્સરની સારવાર દરમિયાન માણસો હાવ પાતળા થઈ જાય કારણ કે કેટલી હાઈલી એનર્જી મળે, એના વાળ ધીમે ધીમે શું થઈ જાય? ખરી જાય. આ બધાને ખ્યાલ હશે. તો સમજાણું, રેડિયોએક્ટિવ ડોઝ આપેલા દર્દીની નજીક કાઉન્ટર લાવતા કોઈ એક સમયે દર મિનિટે 16,000 કાઉન્ટ નોંધે છે. એટલે કાઉન્ટ મતલબ એક્ટિવિટી આપેલી છે પ્રારંભિક. કાઉન્ટ એટલે એક્ટિવિટી કેટલી આપેલી છે? I0 બરાબર 16,000 કાઉન્ટ પર મિનિટ એટલે 16,000 વિભંજન પર સેકન્ડ. એટલે દર સેકન્ડે 16,000 ન્યુક્લિયસનું વિભંજન થતું હશે. એટલે કેન્સરના સેલ ઉપર દર સેકન્ડે 16,000 વિકિરણો આપાત થતા હશે. બરોબર. ચાલો આગળ હું કીધું, 4 કલાક બાદ દર મિનિટે કાઉન્ટ કેટલા થઈ ગયા? 500 થઈ ગયા. બરોબર. T બરાબર 4 અવર. 4 અવર એટલે 6 ચોક 24 એટલે કે 240 મિનિટ પછી જોઈને કાઉન્ટ એટલે એક્ટિવિટીમાં આપીને કેટલી થઈ ગઈ? 500 થઈ ગઈ. સોરી મિનિટ કીધી છું. આ શેમાં આપેલું છે? મિનિટમાં. તો આપણે શું કરવાનું છે? એ તત્વની હાફ લાઈફ કેટલી? આ જે તત્વ છે એ તત્વની હાફ લાઈફ કેટલી? સાવ સિમ્પલ, ટેબલ દ્વારા દાખલો ગણવાનો તો ફટાફટ થશે. ચાલો અડધું જોશો ને તો થાય એમ છે, એટલા માટે ટેબલ દ્વારા ગણો. બાકી સૂત્રો બધી ગણવું પડે. એમને ખબર પડી જાય અડધું કરતા જશો ને તો 500 ક્યાંક વચ્ચે આવશે. તો જ્યારે અડધું થતું હોય ત્યારે ટેબલ દ્વારા, બાકી નકર ફોર્મ્યુલા દ્વારા. ચાલ સમય અને એક્ટિવિટી. ચાલો T બરાબર 0 સમયે એક્ટિવિટી કેટલી છે? 16,000. T બરાબર 1/2 સમયે એક્ટિવિટી, એક અર્ધાયુષ્ય જેટલો સમય જાય તો એક્ટિવિટી આની અડધી થાય 8,000. 2 અર્ધાયુષ્ય જેટલો સમય જાય એટલે એક્ટિવિટી થાય આની અડધી 4,000. 3 અર્ધાયુષ્ય જેટલો સમય જાય એટલે એક્ટિવિટી આની થાય અડધી 2,000. 4 અર્ધાયુષ્ય જેટલો સમય જાય એટલે એક્ટિવિટી આની અડધી એટલે 1,000 થાય. અને 5 અર્ધાયુષ્ય જેટલો સમય જાય તો એક્ટિવિટી થાય 500. સિમ્પલ. તો ખબર પડી ગઈ કે એક્ટિવિટી 16,000માંથી 500 થવામાં કેટલો સમય લાગ્યો છે? 5/2. તો આપણે લખી શકીશું એક્ટિવિટી 16,000 થી 500 થવામાં લાગતો સમય T
ટી બરાબર 5 ટો હાફ, અને આ લાગતો સમય પાછો આપ્યો છે 4 કલાક. 4 કલાક એટલે 240 મિનિટ, એટલે ટી ની બદલે 240, એના બરાબર 5 ઇન્ટુ ટો હાફ, તો 5 નીચે જાય એટલે ટો હાફ બરાબર આવશે 39 મિનિટ. એટલે આ તત્વનો હાફ લાઈફ 48 મિનિટ હશે. દર 48 મિનિટે અડધો 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 થતો જાય. સમજાણો કે નહીં બચ્ચા વલ્ટી? રેડિયમ 226 નો અર્ધજીવનકાળ 4.98 ગુણ્યા 10 સેકન્ડ છે. રેડિયમ 226 એની હાફ લાઈફ 4.98 ગુણ્યા 10 આટલી હાફ લાઈફ આપી છે. તો 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી? એનું દળ આપ્યું છે માસ ઓફ રેડિયમ 1 ગ્રામ, તો એની એક્ટિવિટી કેટલી આપણે ગોતવાની છે. રેડિયમ 226 આપ્યું, હાફ લાઈફ આપી, અને એનો જથ્થો આપ્યો 1 ગ્રામ આપ્યો. તો 1 ગ્રામ રેડિયમની એક્ટિવિટી કેટલી? ચાલો તો શું થશે? રેડિયમ રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી I બરાબર લેમ્બડા n. therefore I બરાબર લેમ્બડા એટલે 0.693 ના છેદમાં ટો હાફ ઇન્ટુ n. તો બચ્ચા પાર્ટી ટો હાફ તો રેડી છે, પણ n રેડી નથી. કોકે ના, એ તો એનું દળ આપ્યું. તો n એટલે શું? 1 ગ્રામ રેડિયમ 226 ના અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા. તમારે શું કરવું પડશે? કેપિટલ એન ની વેલ્યુ ગોતવી પડે. કોની વેલ્યુ ગોતવી પડે? કેપિટલ એન ની. મળી જાય. જો કેવી રીતે? રેડિયમ 226 નો એટોમિક માસ કેટલો છે? 226 ગ્રામ પર મોલ. આનો મતલબ શું? જો 226 ગ્રામ રેડિયમ હોત ને તો 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. શું વાલા બાળકો? જો 226 ગ્રામ રેડિયમ હોત ને તો એનો મતલબ શું? 1 મોલ જેટલા ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોત એટલે 6.023 ગુણ્યા 10⁻23. પણ મને તો 1 ગ્રામ આપ્યું છે. સિમ્પલ. તો શું થશે? 226 ગ્રામ ના ન્યુક્લિયસ 1 મોલ. 1 મોલ મીન્સ 6.03 ગુણ્યા 10⁻23. તો આપણને તો શું કીધું છે? 1 ગ્રામ કીધું છે. 1 ગ્રામના ન્યુક્લિયસ કેટલા? તો કે કેપિટલ N. therefore કેપિટલ N બરાબર એકડો ઉપર 226 નીચે 6.03
ગુણ્યા 10⁻23 ના છેદમાં 226 ત્રિરાશિ જ છે. એની વેલ્યુ મળી ગઈ કે નહીં? હા કે ના? તો બસ સમીકરણ એકમાં કિંમત મૂકવાની. માટે સમીકરણ એક પરથી I બરાબર 0.693 એને ગુણ્યા n 6.023 ગુણ્યા 10⁻23 એના છેદમાં 226 ના એ છેદમાં જે ટો હાફ છે, ટો હાફ કેટલું છે? 4.98 ગુણ્યા 10⁻10. આનું સાદુરૂપ આપશો ને બચ્ચા બાલટી એટલે તમારો જવાબ આવશે 0.00370 into 10⁻13 વિભંજન પર સેકન્ડ. આમે લખાય જમણી બાજુ જાઓ 3 મીંડા 1 2 3 એટલે શું થાય? 3.7 અને જમણી બાજુ જાઓ એટલે ઘટે 3 મીંડા ગયા એટલે 3 ઘટે એટલે 10⁻10 વિભંજન પર સેકન્ડ. ને 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ એટલે હું 1 ક્યુરી. એટલે આ ઇઝ ઇક્વલ ટુ થાય 1 ક્યુરી. તો 1 ગ્રામ રેડિયમ 226 ની એક્ટિવિટી આટલી 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ અથવા તો 1 ક્યુરી ગમે તે બોલી શકો. એક તત્વનો વિભંજનનો દર શું આપ્યું છે? એક તત્વનો વિભંજનનો દર 8000 વિભંજન પર સેકન્ડ છે. વિભંજનનો દર એટલે I અથવા તો R. 8000 વિભંજન પર સેકન્ડ છે. આગળ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર 8 ગુણ્યા 10⁻7 આપેલી છે. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 8 ગુણ્યા 10⁻7. તો તે તત્વનો ક્ષયનો દર એટલે લેમ્બડા, ક્ષયનિયતાંક એટલે કે લેમ્બડા, સરેરાશ જીવનકાળ અને અર્ધાયુષ્ય સમય કેટલા? સાવ સહેલું. ચાલો આર આપ્યું એ ના આપ્યું, લેમ્બડા કીધું, ટો કીધું, ટો હાફ કીધું. આર બરાબર લેમ્બડા એન, હા કે ના? માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આર બાય એન. વિભંજનનો દર 8000 એટલે 8 ગુણ્યા 10⁻3 છેદમાં એન. એન એટલે 8 ગુણ્યા 10⁻7. આઠડો કેન્સલ. 10⁻3 નીચે 10⁻7, 10⁻7 ઉપર આવે એટલે 10⁻−7 પ્લસ 3 - 7 એટલે 10⁻⁻4 સેકન્ડ ઇન્વર્સ. લેમ્બડા કેટલી હશે? 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. સાવ સહેલું. ટો કીધું તો ટો બરાબર 1/લેમ્બડા એટલે 1 છેદમાં લેમ્બડા એટલે 10⁻⁴ એટલે ઉપર આવે એટલે 10⁴ સેકન્ડ. આ એનું ટો મળી ગયું, સિમ્પલ. અને ટો હાફ કીધું તો ટો હાફ એટલે બચ્ચા બલ્ડી 0.693 બાય લેમ્બડા એટલે 0.693 બાય 10⁻⁻4 અને 10⁻⁻4 ઉપર આવે એટલે +4 થાય એટલે 0.693 એને ગુણ્યા 10⁻4. આને ગુણ્યા 10⁻4 કરો એટલે 6930 સેકન્ડ. આ એની હું મળી હાફ લાઈફ. જો હાફ લાઈફ ઓછી છે એવરેજ લાઈફ કરતા. હાફ લાઈફ આવી 6930 જ્યારે એવરેજ લાઈફ છે 10,000. 10⁻4 એટલે 10,000 સેકન્ડ છે અને હાફ લાઈફ છે 6930. એના કરતાં ઓછી છે. આગળ ડિસ્કસ કરેલું છે.
ને બચ્ચા વલ્ટી ચાલો સ્વાધ્યાયનો 10મો દાખલો. સ્વાધ્યાયનો કેટલામો? 10મો. નવમો થઈ ગયો ને? હા, 9મો થઈ ગયો. જુઓ બાળકો, સ્વાધ્યાયના 10મા દાખલામાં શું કીધું છે? 38 SR90, SR એટલે સ્ટ્રોન્શિયમ, 38 સ્ટ્રોન્શિયમ 90 નું અર્ધાયુષ્ય સમય 28 વર્ષ છે. કેટલા વર્ષ છે? 28 વર્ષ. આની હાફ લાઈફ આપી 28 યર, અને હમણાં કીધું સેકન્ડમાં ફેરવવું હોય તો 28 ઇન્ટુ 3.16 ઇન્ટુ 10⁷. આના વડે ગુણી નાખો એટલે 28 વર્ષની સેકન્ડ મળી જાય. ચાલો આગળ. આ સમસ્થાનિકના 15 મિલીગ્રામ, શું આ સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજનનો દર કેટલો? એટલે આપણને શું કીધું છે? આ સ્ટ્રોન્શિયમ છે ને, સ્ટ્રોન્શિયમ એ તમને 15 મિલીગ્રામ એટલે 15 ગુણ્યા 10⁻³ ગ્રામ આપેલું છે. આટલું તો 15 ગુણ્યા 10⁻³ ગ્રામ જે સ્ટ્રોન્શિયમ હશે એનો વિભંજનનો દર આર કેટલો? હવે આરના સૂત્રમાં તો હમણાં જ આપણે કીધું હતું આર બરાબર લેમ્બડા એન. દળ તો આવતું નથી પણ દળ મળી જાય. એન એટલે શું? 15 ગ્રામ સ્ટ્રોન્શિયમમાં રહેલા અવિભંજિત, શું 15 ગ્રામ સ્ટ્રોન્શિયમમાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો ચાલો શું થાય? રેડિયો એક્ટિવ તત્વનો વિભંજનનો દર R is equal to lambda n. R is equal to lambda એટલે 0.693 ના છેદમાં 2.5 ઇન્ટુ n, જ્યાં n એટલે શું થશે? 15 મિલીગ્રામ સ્ટ્રોન્શિયમના ન્યુક્લિયસની સંખ્યા મળી જાય. કેવી રીતે મળે? ચાલો સાવ સહેલું, હમણાં આગળ ગયું તો એના જેવું જ છે થોડું ઘણું. 38 સ્ટ્રોન્શિયમ 90 નો એટોમિક માસ કેટલું છે? 90 કહેવાય. 90 ગ્રામ પર મોલ. તો આનો મતલબ શું બોલો? જો 90 ગ્રામ સ્ટ્રોન્શિયમ હોય ને તો એમાં, જો 90 ગ્રામ સ્ટ્રોન્શિયમ હોય ને બચ્ચા પાર્ટી, તો એમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 1 મોલ હોય. 1 મોલ એટલે 6.022.
ગુણ્યા 10⁻23. પણ મને તો આપ્યું છે 15 મિલીગ્રામ, તો 15 મિલીગ્રામમાં કેટલા? સિમ્પલ. શું સિમ્પલ? 90 ગ્રામ એસઆરના ન્યુક્લિયસ ની સંખ્યા 1 મોલ. 1 મોલ એટલે 6.023 ગુણ્યા 10⁻23. પણ આપણને તો આપ્યું છે 15 મિલીગ્રામ, એટલે 15 ગુણ્યા 10⁻³ ગ્રામ સ્ટ્રોન્શિયમના ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો કે કેપિટલ N. Therefore કેપિટલ N બરાબર ચોકડી ગુણાકાર, આ ઉપરમાં જાય ગુણાકારમાં 6.023 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 15 ગુણ્યા 10⁻³ અને આવડો આ નીચે ને છેદમાં આવશે 90. ડન? સમજાણું? તો આ કિંમત તમારામાં મૂકી દેવાની માટે 1 પરથી 15 મિલીગ્રામ સ્ટ્રોન્શિયમનો વિભંજનનો દર મળી જાય. R બરાબર 0.693 ના છેદમાં 2/2 એટલે આ 28 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁷ એને ગુણ્યા N. N એટલે હું આવ્યું 6.023 ગુણ્યા 10⁻³ ગુણ્યા 15 ગુણ્યા 10⁻³ ના છેદમાં 90. સાવ ઇઝી છે છોકરાઓ, હા કે ના? તો આ તમને મળે R બરાબર 7.877 એને ગુણ્યા 10⁻10 વિભંજન પર સેકન્ડ. પણ વિભંજન પર સેકન્ડ ને બેકવેરલ રખાય. 7.877 ઇન્ટુ 10⁻10 બિગ ક્યુ એટલે બેકવેરલ. અને આની પહેલા લેક્ચરમાં સમજાયું હતું, બેકવેરલમાંથી ક્યુરીમાં જવું હોય તો 3.6 ગુણ્યા 10⁻10 વડે શું કરવું પડે? ભાગવું પડે. એટલે ક્યુરીમાં આવી જશે 2.13 જવાબ આવશે. સોરી 3.6 નહીં 3.7. એટલે કેટલો જવાબ આવશે? R બરાબર 2.3 ક્યુરી 3 છે ને, સોરી 13 2.13 ક્યુરી. તો આનો મતલબ શું? 15 મિલીગ્રામ સ્ટ્રોન્શિયમની એક્ટિવિટી વિભંજનનો દર આટલો હોય એટલે દર સેકન્ડે સ્ટ્રોન્શિયમમાંથી 7.877 ઇન્ટુ 10⁻10 ન્યુક્લિયસનું વિભંજન થાય ઉત્તેજિત અવસ્થામાંથી ક્યાં આવે? દ્રવાવસ્થામાં. સમજાણું બાળકો? ચાલો પછી સ્વાધ્યાયનો 11મો. તો સ્વાધ્યાયનો 11મો દાખલો. શું કીધું છે એમાં? ગોલ્ડનું સમસ્થાનિક, ગોલ્ડ એટલે સોનું, ગોલ્ડનું સમસ્થાનિક 79Au197 અને સિલ્વરના સમસ્થાનિક 47Ag107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર કેટલો? બસ બીજું કાંઈ નથી કીધું. શું કીધું મને? સાવ સહેલું. જો
79 AU 197 એટલે આ ગોલ્ડ કહેવાય, સોનું. એની ત્રિજ્યા કેટલી? RAU નથી આપી. અને બીજું શું કીધું? સિલ્વર એટલે ચાંદી, AG. શું કીધું AGમાં? AG OG સુનો G 47107. એજીના ન્યુક્લિયસની ત્રિજ્યા, આ બેની ત્રિજ્યાનો ગુણોત્તર. તો સાવ સહેલું. શું? બોલ. ન્યુક્લિયર ત્રિજ્યા R બરાબર R0 A⁻⁴ આવી ગયું સૂત્ર આપણે. તો ચાલો કોના માટે? સોના માટે. 79 AU 197 માટે શું દાશે? RAU બરાબર R0 બધા માટે અરખું. A એટલે એટોમિક માસ, કેટલું? 197/1/3. અને ચાંદી માટે, આ કોના માટે? સોના. આ કોના માટે? ચાંદી માટે. 47 AG AGOG 107 માટે. RAG બરાબર R0, અહીંયા એટોમિક માસ મૂકવાનું 107/1/3. મારે શું કરવાનું છે? સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા, ચાંદીના ન્યુક્લિયસની ત્રિજ્યાનો રેશિયો, ગુણોત્તર માટે RAU by RAG is equal to, what is equal to? R0 197/1/3 upon R0 107/1/3. R0 જાય 197/107. બેયની 1/3 ઘાત છે તો તમે કોમન લખી શકો. બેયની 1/3 ઘાત છે એટલે કોમન લખી શકો. એટલે બેયનો ભાગાકાર, પછી તમારે એનું ઘનમૂળ કાઢવાનું, એટલે જવાબ આવશે 1.23. એટલે સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યાના છેદમાં ચાંદીના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર 1.23. તો આને આમ લખાય RAU બરાબર 1.23 RAG. આનો મિનિંગ શું? સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા ચાંદીના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં કેટલા ગણી છે? 1.23 ગણી. સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા ચાંદીના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં કેટલા ગણી કહેવાય? 1.23. આ બેનો ભાગાકાર કરી અને એનું ઘનમૂળ કાઢો એટલે તમારો એ આન્સર આવે. ચાલો, આ ટાઈપના બધા દાખલા ખતમ, પૂરા થયા. કોકે છે હાઈશ, મજા આવી. હવે જો ન્યુક્લિયર ત્રિજ્યા છે, સોરી ન્યુક્લિયર ઉર્જા, પેજ નંબર 451 ઉપર. એમાં 13.7 છે, એ ખાલી વાર્તા છે, એમાંથી કંઈ જાજુ પૂછાય એમ છે નહીં. બાકી 13.7.1 માંથી ઘણું બધું પૂછાય એમ છે, પણ 13.7 વાર્તા છે, બુકમાં આપ્યું છે એટલે કરવું તો પડે જ. ન્યુક્લિયર ઉર્જા એટલે શું? ચાલો સિમ્પલ. ન્યુક્લિયર ઉર્જા એટલે શું કે ભાઈ, આની પહેલા આપણે કીધું હતું, યાદ હોય તો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો આલેખ હતો, મેં એમાં તમને સમજાવ્યું હતું. શું કે બે હલકા ન્યુક્લિયસો ભેગા થાય એને સંલયન કહેવાય. તો સંલયનમાં ઉર્જા છૂટી પડે. સૂર્યમાં ચાલતું હાઇડ્રોજન ચક્ર અથવા એને પ્રોટોન ચક્ર કહેવાય. પુષ્કળ માત્રામાં સુરત દાદા આપણને એનર્જી આપે છે. અણુબોમ્બ, પરમાણુ બોમ્બ, એમાં ન્યુક્લિયસનું વિખંડન થાય તો કોઈ ભારે તત્વનું વિખંડન થાય
તો બે હલકા તત્વો બને, તો એમાંય ઉર્જા છૂટી પડે. આપણે જોયું હતું બચ્ચાવલટી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો જે આલેખ હતો વર્સિસ પરમાણુ દળાંકનો, યાદ હોય તો અહીંયા EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખમાં આપણે જોયું હતું આવું કંઈ. આ જે બધા વચગાળાના તત્વ હતા આ બધા, એટલે અહીંયા પરમાણુ દળાંક 30 જેવો હતો, અહીંયા પરમાણુ દળાંક 170 જેવો હતો, અને આ સૌથી ટોચ ઉપર કોણ હતું? Fe, લોખંડ. લોખંડની 8.8 સમથિંગ MeV જેટલી ઉર્જા હતી કે નહીં? આનો મતલબ શું હતું બોલો? લોખંડના ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને બહાર કાઢવું હોય ને, એક પ્રોટોન કે એક ન્યુટ્રોનને, તો આટલી બારેથી એનર્જી દેવી પડે. પણ આપણે એવું કીધું કે ભાઈ આ વચગાળાના તત્વ જે છે કે જેનો પરમાણુ દળાંક 30 કરતાં મોટો હોય અને 170 કરતાં નાનો હોય, એટોમિક માસ ઇઝ ગ્રેટર દેન 30 બટ લેસ દેન 170, આ બધાની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મોર ધેન 8 છે. બધાની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કોના કરતાં? 8 કરતાં વધુ હતી, અને બધાની નજીક 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 હતી. બધાની એકબીજાની કેવી હતી? નજીક 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 હતી. હવે એક સિમ્પલ લોજિક તો તમને ખબર જ હોય છોકરાઓ. શું ખબર હોય બોલો? જેમ બંધન ઉર્જા વધુ, સાંભળો, શું જેમ બંધન ઉર્જા વધુ એમ શું હશે? ન્યુક્લિયસની જ્યારે રચના થતી હશે ને ત્યારે ગુમાવેલું દળ વધુ હશે. કે ના સમજાણું યાર, બંધન ઉર્જાનો કોન્સેપ્ટ યાદ કરો. કેવી રીતે આવે? તમને કીધું હતું Z જેટલા પ્રોટોન ને N જેટલા ન્યુટ્રોન ભેગા થયા તો ભેગા રહેવા માટે કંઈક એનર્જીની જરૂર પડે, તો બધે થોડુંક 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 દળ ગુમાવ્યું હોય કે નહીં? હવે માની લ્યો એક ન્યુક્લિયસ બનવા માટે 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોનને દળ ગુમાવ્યું, તો જેટલું દળ ગુમાવ્યું હશે એને દળ ક્ષતિ કહેવાય. એને રૂપ એની બંધન ઉર્જા હશે. બી નામનું ન્યુક્લિયસ બનવા માટે 15 ન્યુટ્રોન અને 15 પ્રોટોન ભેગા થયા, તો એને કંઈક દળ ગુમાવ્યું હશે, તો એની દળ ક્ષતિ કંઈક હશે, તો ત્યારની કંઈક બંધન ઉર્જા હશે. તો દળ ક્ષતિ વધુ ક્યાં હોય? પહેલામાં કે બીજામાં? બીજામાં. કા? 15 પ્રોટોન 15 ન્યુટ્રોન છે, તો એને ગુમાવેલું દળ વધુ હોય. કોની કમ્પેરિઝનમાં? 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોનની કમ્પેરિઝનમાં. કે નથી સમજાતું? હા કે ના? તો આની બંધન ઉર્જા વધુ, આની બંધન ઉર્જા ઓછી. બંધન ઉર્જા મતલબ શું થયું હોય? એટલી ઉર્જા છૂટી પડી હોય એટલે જ બંધન ઉર્જા કહેવાય. મેં તમને કીધું હતું, યાદ હોય તો યાદ કરો બધું, તો સરખું સમજાય કે ભાઈ Z જેટલા પ્રોટોન અને N જેટલા ન્યુટ્રોન એનું ડેલ્ટા M જેટલું દળ ઘટાડીને આઈન્સ્ટાઈનને દઈ આવે, એટલે આઈન્સ્ટાઈન એને કે અલ્યો ભાઈ એનર્જી કેટલી? એનર્જી E બરાબર ડેલ્ટા MC². તો શું સંગ્રહી રાખે? ના. યાદ કરો, મસ્ત એક્ઝામ્પલ લઈને તમને સમજાયું હતું. ઉર્જા છૂટી પાડવી પડે એને, તો જ બંધનમાં રહીએ. શું એક્ઝામ્પલ દીધું હતું? બધા તમે ભેગા થઈ ગયા, તમે આઈન્સ્ટાઈન આગળ જઈને પૈસા લઈ આવ્યા, તો પૈસા હું ઘરમાં સંગ્રહી રાખશો? ના. ઘર ચલાવવા માટે એ પૈસા વાપરવા તો પડે ને, એનર્જી રિલીઝ તો કરવી પડે ને. જેમ પૈસા વધુ વાપરશો ને એમ ઘરની સ્ટેબિલિટી સારી આવશે. ઘરમાં મજા જ એવી રાખે. ટીવી હોય ને, ફ્રીજ હોય ને, 6 BHK નો ફ્લેટ હોય ને, કાર હોય ને, પણ એ બધું ક્યાંથી આવે? એનર્જી ગુમાવો, પૈસા ગુમાવો તો ઘરમાં સ્ટેબિલિટી આવે, મજા આવી જાય. તો જેમ બંધન ઉર્જા વધુ, એનો મતલબ એ ન્યુક્લિયસે ઉર્જા વધુ ગુમાવી છે. કન્સેપ્ટ શું કહું છું એ સમજો. તો હવે જો શું થાય, આ એક જ વસ્તુ યાદ રાખવાની, જેમ બંધન ઉર્જા વધુ એમ એને વધુ એનર્જી ગુમાવી હોય, તો બે હલકા ન્યુક્લિયસ ભેગા થાય અને મોટું ન્યુક્લિયસ બનાવે. એને શું કહેતા હતા? સંલિયન. તો આ બે નાના નાના ન્યુક્લિયસની બંધન ઉર્જા ઓછી હશે, આની બંધન ઉર્જા વધુ હશે. તો આનો મતલબ શું?
હજી કહું છું, એક જ વસ્તુ યાદ રાખો, જેમ બંધન ઉર્જા વધુ એમ તમે ઉર્જા વધુ ગુમાવી હોય, છૂટી પડી હોય, તો બે નાના નાના ન્યુક્લિયસ ભેગા થાય અને બે ભેગા થઈને મોટું ન્યુક્લિયસ બનાવે. તો શું થાય? આ બે નાના નાના કરતાં મોટાની બાઇન્ડિંગ એનર્જી વધુ હોય, અને આ મોટાની બાઇન્ડિંગ એનર્જી અને આ બે નાના નાના જે છે કેવા હશે? આના બેના એટોમિક માસ લેસ ધેન 30 હશે, અને મોટું બેનું તો આમાં એનર્જી શું થયું? છૂટી પડી હોય. આના કરતાં આની બંધન ઉર્જા વધુ છે. અને આપણે કીધું હતું વિખંડન કોનું કરો? કે જેનો પરમાણુ દળાંક 170 કરતાં વધુ હોય, તો મોટો ન્યુક્લિયસ છે 220 વાળો, તો હવે તમે એને તોડો એટલે બે નાના નાના બને 110 વાળા. તો આની બંધન ઉર્જા, જો આની બંધન ઉર્જા ઓછી છે કોના કરતાં? બે નવા બને એના કરતાં. કારણ કે આ બે નવા આવ્યા ગયા, આવ 220 એ ગયા છે આ ભાગમાં છે, તો એની બંધન ઉર્જા ઓછી છે. કે નથી સમજાતું? અને એનો ટુકડો થયો તો બે નવા બન્યા, તો આ ભાગમાં આવ્યા. તો આની બાઇન્ડિંગ એનર્જી આના કરતાં ઓછી છે, એટલે આની બાઇન્ડિંગ એનર્જી ઓછી છે, આની બાઇન્ડિંગ એનર્જી વધુ. એનો મતલબ આ લોકોએ બનવા ટાણે ઉર્જા ગુમાવી હોય. તો સંલયન હોય કે ભાઈ પછી વિખંડન હોય? શું હોય? સંલયન હોય કે પછી વિખંડન હોય? બેયમાં એનર્જી છૂટી તો પડે જ. પણ ન્યુક્લિયસને કારણે એનર્જી છૂટી પડે છે. કાં ન્યુક્લિયસો જોડાય છે, કાં ન્યુક્લિયસો તૂટે છે, એને કારણે આ ઉર્જા છૂટી પડે છે. એટલા માટે એને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવામાં આવે? ન્યુક્લિયર ઉર્જા. હા કે ના? સમજાય છે કે નહીં? તો એ બધું એનું વર્ણન કરેલું છે પહેલા પેરેગ્રાફમાં. બરાબર. બીજો પેરેગ્રાફ 451 ઉપર બીજો પેરેગ્રાફ, મતલબ છેલ્લો પેરેગ્રાફ. કોલસો અથવા પેટ્રોલિયમ જેવા ઉર્જાના પ્રચલિત સ્ત્રોતમાં મૂળભૂત બાબત ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ છે. બે પ્રકારની પ્રક્રિયા આવે: ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક. ઉષ્માક્ષેપક મતલબ શું? ઉર્જા આપે. સોરી બાળકો, વચ્ચે બેટરી પૂરી થઈ ગઈ હતી. ચાલો, હા, તો હું વાત કરતા હતા સંલયન હોય કે વિખંડન હોય, ઉર્જા તો છૂટી પડશે જ. છેલ્લે હું કીધું છે? કોલસો અથવા પેટ્રોલિયમ જેવા ઉર્જાના પ્રચલિત સ્ત્રોતમાં મૂળભૂત બાબત ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ છે. આવી ગયું. ઉષ્માક્ષેપક એટલે ઉર્જા આપે, અને ઉષ્મા શોષક એટલે ઉર્જાનું શોષણ કરે. અમુક પ્રક્રિયા એવી હોય કે અમુક રાસાયણિક પ્રક્રિયા એવી શકે જે તમને એનર્જી આપશે, અને અમુક રાસાયણિક પ્રક્રિયા બચાવવાળી એવી હશે કે જે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે શું કરવી પડે? તમારે એનર્જી દેવી પડે, તો એને ઉષ્મા શોષક કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનર્જી રિલીઝ થાય એને શું કહેવાય? ક્ષેપક પ્રક્રિયા. તો શું કહે છે? આમાં સંકળાયેલી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. પેટ્રોલનું દહન થાય, કોલસાનું દહન થાય, તો એના એક અણુનું દહન થાય ને, તો એમાંથી છૂટી પડતી ઉર્જા છે ને કયા ક્રમની હશે? ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. કયા ક્રમની હોય? ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની. બીજી તરફ ન્યુક્લિયર પ્રક્રિયામાં મુક્ત પામતી ઉર્જા એમઈવીના ક્રમની હોય. બરોબર. પેટ્રોલ, કોલસો, એના અણુનું દહન થાય તો ઈવીના ક્રમની મળે. આમાં એમઈવીના ક્રમની મળે. કેમાં? ન્યુક્લિયસનું સંલયન થાય અથવા વિખંડન થાય. એક ન્યુક્લિયસનું સંલયન થાય કે વિખંડન થાય તો એમઈવીના ક્રમની એનર્જી મળે. એક પેટ્રોલના અણુનું દહન થાય કે એક કોલસાના અણુનું દહન થાય તો ઈવીના ક્રમની એનર્જી મળે. તો આપણે ખબર જ છે. કારણ કે ન્યુક્લિયસની બંધન ઉર્જા એમઈવીના ક્રમની હોય. એટલે એમઈવીના ક્રમની ઉર્જા છૂટી પડી હોય. જ્યારે આના પરમાણુ દહન થાય, અને પરમાણુના ઉર્જા સ્તરો આપણે આગલા ચેપ્ટરમાં આવી ગયું,
ઈવીના ક્રમના હોય. કયા ક્રમના હોય? ઈવીના. તો એનો મતલબ એમ કે ન્યુક્લિયસનું વિખંડન થાય ને તો છૂટી પડતી ઉર્જા ઈ ન્યુક્લિયસ છેદમાં ઈ પેટ્રોલ, આ કઈ એમઈવી, આ કઈ ઈવી. તો ઈવી ઈવી કેન્સલ અને એમ એટલે 10⁶ ઘાત. આનો મતલબ હું? ન્યુક્લિયસ બરાબર 10⁶ ઘાત ઈ પેટ્રોલ. આનો મતલબ શું? કે ભાઈ દાખલા તરીકે 1 કિલો ન્યુક્લિયસ હોય અને 1 કિલો પેટ્રોલ હોય, બેયનું દહન થાય ને તો શું થાય? 1 કિલો પેટ્રોલના દહન થવાથી જેટલી ઉર્જા મળે ને એના કરતાં 1 કિલો ન્યુક્લિયસના દહન થવાથી 10⁶ ઘાત ગણી એનર્જી વધુ મળે. કલ્પના તો તમે કરો. એટલા માટે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ લગાડીએ છીએ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. કારણ કે સારામાં સારી એનર્જી લોકો તમને આપે છે. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો, એટલે ન્યુક્લિયર ઉર્જામાં આ એનું બેઝિક કન્સેપ્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેવી રીતે પ્રક્રિયા થાય, શું વિખંડન છે, કેવી રીતે એનર્જી રિલીઝ થાય, એના વિશે બધી વાત કરશું. બરાબર બચ્ચા પાર્ટી? આજના લેક્ચરમાં એટલું રાખી, બાકીનું નેક્સ્ટ ટાઈમ જોશું. ચલો, બાય બાય, ટેક કેર, સી યુ દેર. ધ્યાન રાખજો.